છઠ્ઠા ચેપ્ટરના છઠ્ઠા લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. હવે આપણે આજે ત્રીજો ઉપયોગ શરૂ કરીશું. ત્રીજો ઉપયોગ વિકલિતના ઉપયોગો 2 જોઈ ગયા, એમાં ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા. હવે ત્રીજા ઉપયોગ પરના એક્ઝામ્પલ એકદમ સરળ યામ ભૂમિતિ પર આધારિત યામ ભૂમિતિના સૂત્રોનો તમે ઉપયોગ આવડવો જોઈએ, સૂત્રો યાદ હોવા જોઈએ. ખાસ કરીને હવે અહીંયા ઉપયોગ યામ ભૂમિતિના ઉપયોગમાં 3 રીતે વિકલિતનો ઉપયોગ થાય છે. પહેલો તો સ્પર્શકના ઢાળ તરીકે, બીજો 2 વક્રો વચ્ચેનો ખૂણો કોને કહેવાય એની વ્યાખ્યા અને એના આધારે એનું સૂત્ર અને એનો ઉપયોગ, અને ત્રીજું લંબછેદી વક્રો કોને કહેવાય. તો આજે આપણે એમાંથી જોઈશું સ્પર્શકના ઢાળ તરીકે વિકલિતનો ઉપયોગ સ્પર્શકનું સમીકરણ મેળવવા માટે અને અભિલંબનું સમીકરણ મેળવવા માટે ઉપયોગ કેવી રીતે થાય. તો સૌપ્રથમ આપણે થોડું સમજી લઈએ કે વિધેય y બરાબર f of x હોય, આ વિધેયનું x સાપેક્ષ વિકલન કરો એટલે dy by dx મળે. આ dy by dx એટલે કે f dash x. તો આને સ્પર્શકનો ઢાળ કહે છે. તો કોઈ પણ વિકલન છે, વિધેયનું વિકલન એ સ્પર્શકનો ઢાળ દર્શાવે છે. હવે ઢાળ મળી જાય, બિંદુ આપેલું હોય તો ઠીક છે, પણ ન આપેલું હોય તો આપણે વક્ર પરનું કોઈ પણ એક બિંદુ સુનિશ્ચિત કરવું પડે. અને જો બિંદુ અને ઢાળ બંને મળી જાય તો ઢાળ બિંદુના સમીકરણ પરથી, ઢાળ બિંદુનું સમીકરણ તમે જાણો છો, આપણે 11મા ધોરણથી ભણતા આવ્યા છો યામ ભૂમિતિમાં, કે એક બિંદુ અને ઢાળ આપેલો હોય તો રેખાનું સમીકરણ કેવી રીતે મળે? તો y - y1 બરાબર ઢાળ કૌંસમાં x - x1. આ ઢાળ બિંદુનું સમીકરણ છે જેનો ઉપયોગ આપણે કરવાના છીએ. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખો કે સ્પર્શકના ઢાળ તરીકે યામ ભૂમિતિમાં વિકલિતનો ઉપયોગ આપણે શરૂ કરી રહ્યા છીએ. હવે અહીંયા પહેલેથી જુઓ, આ એક્ઝામ્પલ 1, એક્ઝામ્પલ નંબર 1. હવે વક્રનું સમીકરણ y બરાબર x³ - x આપેલું છે. x³ - x, આનું વિકલન કરો એટલે સ્પર્શકનો ઢાળ મળ્યો. આ થયું 3x² - 1, આ સ્પર્શકનો ઢાળ મળ્યો. હવે x બરાબર 2 આગળ, તો dy by dx, અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દો, 2 નો વર્ગ 4 * 12 માંથી 1 જાય એટલે 11, એટલે ઢાળ મળી ગયો આપણને. હવે આ સમીકરણ 1 છે, તો 1 પરથી y બરાબર x બરાબર 2 છે, આની કિંમત મૂકી દો. 2 નો ઘન 8 - 2 એટલે 6. તેથી આપણે વક્ર પરનું બિંદુ મળશે. વક્ર પરનું બિંદુ x બરાબર 2, y બરાબર 6 મળ્યું. આ બિંદુ મળ્યું, આ ઢાળ મળ્યો. ઢાળ બિંદુના સમીકરણ પરથી, ઢાળ બિંદુના સમીકરણ પરથી સ્પર્શકનું સમીકરણ, સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર ઢાળ એટલે 11x - x1 સાદુરૂપ આપીએ તો આ થશે 11x - y -6 ને જમણી બાજુ લઈ જાઓ +6, 22 માંથી 6 જાય એટલે 16. તો આ સ્પર્શકનું સમીકરણ મળી ગયું. જો મિત્રો બધા જ એક્ઝામ્પલ આવે છે, વક્રનું સમીકરણ આપ્યું, આપણે એનું વિકલન કર્યું, સ્પર્શકનો ઢાળ મળ્યો. આ પ્રત્યેક બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ કહેવાય. એમાં x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ, તો x ની કિંમત 2 મૂકી દીધી એટલે 11 મળ્યા. એટલે x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ મળ્યો. હવે બિંદુ જોઈએ તો x બરાબર 2 આપેલો છે, વક્રના સમીકરણમાં મૂકી દઈએ કિંમત, તો y મળ્યો.
આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આ મળ્યો, યાદ કરો. હવે એ જ પ્રમાણે આ એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટલી જોઈ ગયા બાદ હવે બીજો એક્ઝામ્પલ 2 માં વક્ર આપેલો છે y વર્ગમૂળમાં 4x - 3 - 1 2/3 ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શ બિંદુ મેળવો. આ સ્પર્શ બિંદુ કહેવાય મિત્રો. હવે સ્પર્શ બિંદુ મેળવવું હોય તો આનું પહેલા વિકલન કરીએ. dy/dx રૂટ નું 1/2 રૂટ વિકલન તમે યાદ કરો, એને ગુણ્યા અંદરનાનું વિકલન 4 એટલે આ થશે 2/√4x - 3. હવે આપણે જોઈએ છે 2/3 ઢાળ વાળા, તો આ ઢાળ મળ્યો. તો અહીંયા હવે ઢાળ બરાબર 2/3 આપેલો છે, જે આપણને મળ્યો. આનું સાદું રૂપ 2 ગયા એટલે વર્ગમૂળમાં 4x - 3 બરાબર 3 વર્ગ કરો 9, 4x બરાબર 9 ને 3 12, તો x બરાબર 3 મળ્યું મિત્રો. હવે સમીકરણ 1 માં કિંમત મૂકતા સમીકરણ 1 પરથી y બરાબર વર્ગમૂળમાં x ની કિંમત અંદર મૂકો તો આ મળશે 4 તરી 12, 12 માંથી 3 જાય એટલે 9, 9 નું વર્ગમૂળ 3 પ્લસ ઓર માઈનસ 3 આવશે -1. તેથી y બરાબર આ પ્લસ લો 3 માંથી 1 જાય એટલે 2 અથવા -3 લો તો -3 -1 -4 તો y આમ -4. આમ આપણને બે બિંદુઓ મળ્યા. બિંદુઓ એક મળ્યું x બરાબર 3 ત્યારે y બરાબર 2 અથવા x બરાબર 3 ને y બરાબર 4. આ આપણને બીજો જવાબ મળ્યો મિત્રો. જો કેટલા સરળ એક્ઝામ્પલ આપણે બીજો એક્ઝામ્પલ જોયો. આ હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા વક્રનું સમીકરણ શું આપેલું છે જોજો. વક્રનું સમીકરણ y plus 2/x - 3 = 0. આ વક્રનું સમીકરણ છે. હવે આપણે એનું વિકલન કરીએ તો y નું dy/dx = અને જમણી બાજુ લઈ જાઓ તો -2, જમણી બાજુ લઈ જાઓ -2 થશે. આ 1/x - 3 1/x નું વિકલન શું થાય? -1/x² એટલે -1/x - 3² આવું થાય. આ માઈનસ માઈનસ પ્લસ થાય એટલે 2/x - 3 થયું. હવે બે ઢાળ વાળું કીધું છે તો હવે ઢાળ 2 આપેલો છે અને આ ઢાળ મળ્યો આપણને x - 3 હોલ સ્ક્વેર 2 કેન્સલ. તો આના પરથી આપણને મળશે x - 3 હોલ સ્ક્વેર = 1. તેથી x - 3 + or -1. તેથી x બરાબર -3 આ બાજુ લેવો તો 4 મળે અથવા આ -1 સ્વીકારો તો -3 એટલે +3 થઈ જાય. +3 - 1 એટલે 2 થાય. તેથી આપણે શોધવાનું સ્પર્શકોના સમીકરણો કીધા છે. તેથી આપણને આના બિંદુઓ મળશે. બે બિંદુઓ મળ્યા. એક બિંદુ અહીંયા
ઢાળ આપેલો હતો x બરાબર 4 હતા, હજુ y શોધવા પડે એટલે સમીકરણ 1 પરથી y બરાબર આમાં x બરાબર 4 મૂકો, 4 ઓછા 3 1 એટલે y + 2 = એટલે -2 થશે. હવે આની અંદર 2 મૂકો, 2 ઓછા 3 એટલે -1 થાય. આ -1 2 ભાગ્યા -1 એટલે -2 થાય. -2 ને જમણી બાજુ લઈ જાઓ 2 થાય. તેથી આપણને ઢાળ બિંદુના સમીકરણ પર આપણને અહીંયા બે બિંદુઓ મળ્યા. એક બિંદુ મળ્યું 4 2, બીજું મળ્યું 2 2. હવે બંને બિંદુઓ આગળ સ્પર્શકના સમીકરણ આપણે મેળવવા છે. હવે પહેલા બિંદુ આગળ દાખલા તરીકે પહેલું 4 2 આગળ સ્પર્શકનું સમીકરણ y y1 બરાબર આનો ઢાળ તો 2 આપેલો છે એટલે ઢાળ 2 કૌંસમાં x x1 સાદુરૂપ આપીએ. હવે આનું સાદુરૂપ આપો એટલે થશે 2x y અને +2 જમણી બાજુ થશે -2 થશે એટલે -10 = 0. આ પહેલું સમીકરણ મળ્યું. હવે બીજું કયો બિંદુ છે 2 2, તો 2 2 આગળ y y1 બરાબર ઢાળ કૌંસમાં x x1 સાદુરૂપ આપો એટલે 2x y આ -2 જમણી બાજુ એટલે +2 થાય. -4 + 2 એટલે -2. તો આ બીજો જવાબ. તો સ્પર્શકોના સમીકરણો આપણને મળી ગયા. ત્રીજો એક્ઝામ્પલ આપણે જોયો. એ જ રીતે બાકીના તમામ એક્ઝામ્પલ આપણે 1 બાય 1 જોતા જઈશું. મિત્રો જોઈ લો. ચોથા એક્ઝામ્પલની રકમ વાંચી લો. ધ્યાનથી રકમ વાંચો. એક્ઝામ્પલ 4. આ વક્રનું સમીકરણ છે x²/4 પ્લસ y²/25 = 1. હવે આ વક્ર પરના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. હવે તમને બીજી એક રીત પણ બે રીતે એક્ઝામ્પલ થઈ શકશે. બંને બતાવું છું મિત્રો. પહેલા આનું વિકલન કરો 2x/4 હવે આ 2 2 ઉડી જશે. 2 વડે બધાને ભાગી દીધા એટલે આના પરથી dy/dx બરાબર આ પદને જમણી બાજુ લઈ જાઓ એટલે -x/4 થાય. ત્યાર પછી આ 25 ને જમણી બાજુ લઈ જાઓ અને y ને છેદમાં લઈ જાઓ. આવું થશે. dy/dx ને કરતા બનાવો. હવે x અક્ષને સમાંતર સ્પર્શકો તો નંબર 1 x અક્ષને સમાંતર સ્પર્શકોનો ઢાળ 0 હોય કારણ કે x અક્ષનો ઢાળ 0 છે એટલે આનો ઢાળ 0 થશે. એટલે આ ઢાળ 0 લો -25x = 0 તેથી x = 0 આ થયું. આના બરાબર 0 લીધો એટલે આપણને આ મળ્યું. x = 0 લીધું તો x = 0 ની કિંમત આમાં મૂકી દો તો આને સમીકરણ 1 કહી દો. સમીકરણ 1 પરથી આ x = 0 મૂકો
y સ્ક્વેર ઇક્વલ ટુ 25, તેથી y ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ, તેથી બિંદુ O આપણને મળ્યા 0 પ્લસ ઓર માઈનસ 5. આ પહેલો જવાબ. હવે નંબર 2, y અક્ષને સમાંતર સ્પર્શકોનો ઢાળ અવ્યાખ્યાયિત થાય, તેથી -25/4y બરાબર અવ્યાખ્યાયિત, તેથી આનો y0 થાય. હવે આ કિંમત 1 માં મૂકો, સમીકરણ 1 પરથી y બરાબર 0 મૂકો એટલે x² = 4 માટે x = +or -2 થાય. હવે તેથી આપણને બિંદુઓ મળ્યા, બિંદુઓ +or -2 0. તો આ એક્ઝામ્પલ આપણો જવાબ થયો મિત્રો. હવે આ જ એક્ઝામ્પલ બીજી રીત, આ રીત એક હતી. હવે બીજી રીત આપણે જાણીએ છીએ કે આ વક્ર ઉપવલય છે અને ઉપવલયમાં a બરાબર 4, b બરાબર 5, a² અને b² બરાબર 25, તો b² ઇઝ ગ્રેટર ધેન a², એટલે ઉપવલય આવો થયો. હવે આ ઉપવલયમાં આ બિંદુના અહીંયા a0 એટલે 2 0, આના અહીંયા -2 0, આના અહીંયા 0b એટલે 0 5, આના અહીંયા 0 5. હવે આના સ્પર્શકો દોરો. જો x અક્ષને સમાંતર સ્પર્શકો આ થયા, તો આ બિંદુ અહીંયા થયા, તેથી x અક્ષને અહીંયા લખી શકાય કે x અક્ષને સમાંતર સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ કયા થયા? 0 ± 5. એ જ રીતે y અક્ષને સમાંતર સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ આ બે થયા, કારણ કે એનો સ્પર્શક આ થયો એક અને આ બીજો. તો બિંદુઓ +or -2 0. આ બે જવાબ આવે. જોજો, એક જવાબ આ છે, બીજો જવાબ આ છે. આ આકૃતિ પરથી, કારણ કે આપણે પરવલય ઉપવલય અતિવલય બધું ભણી ગયા છીએ અને ખબર જ છે કે આ વક્ર જાણીતો છે કે ઉપવલયનો છે, એટલે એના આધારે પણ આ એક્ઝામ્પલ આપણે કરી શકીએ છીએ. તો હવે આપણે ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ જોઈશું. પાંચમો એક્ઝામ્પલ જુઓ. આ ચોથા પછી પાંચમો એક્ઝામ્પલ. આ વક્ર x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો. તો જે બિંદુએ x અક્ષને છેદે એવું કહ્યું છે. તો આપણે પહેલા બિંદુ અને ઢાળ બંને જોઈએ. એટલે એક્ઝામ્પલ નંબર 5 જુઓ. પહેલા વક્રનું સમીકરણ લખો. આ વક્રનું સમીકરણ છે. હવે એનું વિકલન કરો, પણ x અક્ષ સાથેનો છેદ બિંદુ લો. x અક્ષ સાથેનું છેદ બિંદુ માની લો કે x 0 છે, તેથી y બરાબર 0 લઈએ તો આ 0, તેથી આમાં x - 7 બરાબર 0, તેથી x બરાબર 7 થાય. આ 0 લો તો 0 સાથે આ બંને કૌંસ ગુણાઈ જાય, એટલે x - 7 બરાબર 0. તેથી બિંદુ મળશે આપણને 7 0. હવે વિકલન કરતા
dy by dx આનું વિકલન કરો તો છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ ઇન્ટુ છેદનું વિકલન તો આ જે છેદ છે એ એક્ચ્યુઅલી x² - 5x + 6 થયું આ બંનેનો ગુણાકાર કરો એટલે તો આનું વિકલન થાય 2x - 5 અપોન છેદ સ્ક્વેર આવું થયું હવે આ બિંદુના યા મૂકીએ તો x બરાબર 7 લેતા અહીંયા આ dy by dx આમાં x બરાબર 7 લઈએ 7 - 2 એટલે 5 7 - 3 એટલે 4 આ 0 થઈ જશે આ x - 7 છે એટલે અને અહીંયા 7 - 2 એટલે 4 નો વર્ગ 16 4 - 2 સોરી 7 - 2 એટલે 4 4 નો વર્ગ 16 7 - 3 7 - 2 એટલે 5 5 નો વર્ગ 25 થાય અને આ 7 - 3 એટલે 4 4 નો વર્ગ 16 થાય એટલે આ થયું 20 છેદમાં 16 ગુણ્યા હવે 4 × 5 = 20 5 × 5 = 25 અને 4 ઉડશે એટલે આ ઢાળ મળ્યો તમને 1/20 એટલે ઢાળ મળ્યો અહીંયા બિંદુ મળ્યું મિત્રો આ ઢાળ મળ્યો હવે સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુનું સમીકરણ મૂકો તો y - y1 એટલે 0 બરાબર ઢાળ એટલે 1/20 x - 7 સાદુરૂપ આપો તેથી આ સ્પર્શકનું સમીકરણ થયું મિત્રો આટલા સરળ એક્ઝામ્પલ બધા એક જ સરખા એક્ઝામ્પલ છે પાંચમું એક્ઝામ્પલ જોયું હવે ત્યાર પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ તો સૌ પ્રથમ આ એક્ઝામ્પલ જોઈ લો છઠ્ઠો એક્ઝામ્પલ જુઓ વક્રનું સમીકરણ હું લખું છું x⁵ plus y⁵ is equal to 2 છે હવે આનું વિકલન કરો હવે 2/3 ઉડાડી દો કેન્સલ કરીને એટલે આના પરથી dy by dx ને કરતા બનાવી દો આ પદ જમણી બાજુ જશે એટલે -x⁻⁻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 ⁻
અને આને ધન કરીએ તો માઈનસ y/x રેઝ ટુ 1/3 થયું. હવે આપણને 1 બિંદુ આગળના સ્પર્શકનું અને અભિલંબનું સમીકરણ પૂછ્યું છે, એટલે આ સ્પર્શકનો ઢાળ dy/dx એટ 1 બિંદુ, અહીંયા 1 મૂકો એટલે -1 થશે. આ સ્પર્શકનો ઢાળ થયો. તેથી અભિલંબનો ઢાળ અને વ્યસ્તનો વિરોધી એટલે 1 થાય. હવે આપણે અહીંયા સ્પર્શકનું સમીકરણ મેળવીએ અને પછી અહીંયા અભિલંબનું સમીકરણ મેળવીએ. હવે જો સ્પર્શકનું સમીકરણ તો y માઈનસ બિંદુ તો આપેલું છે 1 1
બરાબર ઢાળ કૌંસમાં x x1 સાદું રૂપ આપો -x જમણી બાજુ જશે એટલે x y આ 1 આ બાજુ આવશે -2 = 0. પહેલો અભિલંબનું સમીકરણ y - 1 બરાબર ઢાળ કૌંસમાં x - n સાદું રૂપ આપો તો આ થયું x - y = 0. તો આ સ્પર્શકનું સમીકરણ મળ્યું મિત્રો. તો અને અભિલંબનું સમીકરણ પણ. હવે આના જેવા બીજા એક્ઝામ્પલ છે એ ખાસ યાદ રાખો મિત્રો. હવે આ એક્ઝામ્પલ 7 એક્ઝામ્પલ 7 તો આને વક્રનું સમીકરણ x / a એ sin ક્યુબ થાય. બીજું આના પરથી y/b બરાબર cos ક્યુબ થાય. આનું સાદું રૂપ આપો sin સ્ક્વેર t. તો આ બંને બાજુ 2/3 ઘાત કરો તો x / a 2/3 અને cos સ્ક્વેર t y/b 2/3. હવે sin સ્ક્વેર t cos સ્ક્વેર t બરાબર 1 થાય. sin સ્ક્વેર t cos સ્ક્વેર t બરાબર 1. આમાં આની કિંમત મૂકી દો એટલે x / a raised to 2/3 y/b raised to 2/3 equal to 1 થયું. એટલે x raised to 2/3 plus y raised to 2/3 equal to અહીંયા b છે અને આમ જ રહેવા દઈએ. પરિણામ એક થયું. હવે આના જેવો એક્ઝામ્પલ થાય કયો જોઈ લો. આનું વિકલન કરો એટલે ઢાળ મળે. તો હવે આ એક્ઝામ્પલ આપણે ગણીને તમને બતાવો એટલે તમને ખ્યાલ આવી જાય. ચલો આનું વિકલન કરીએ એટલે 2/3 x / a raised to -1/3 2/3 y/b raised to -1/3 equal to 0. આમાંથી dy/dx ને કરતા બનાવો. આ પદ જમણી બાજુ 2/3 ઉડી જશે એટલે આ થશે માઈનસ x / a raised to -1/2 અને આ થશે b / y raised to -1/2 એટલે આ થશે ઘાતાંકને દૂર કરો ay/bx raised to 1/3. આ સ્પર્શકનો ઢાળ મળ્યો મિત્રો. હવે આપણે સ્પર્શકનું સમીકરણ જો મેળવવું છે પરંતુ ક્યાં આગળ જોઈ લો π/2 આગળ. એટલે હવે આપણે બિંદુ જોઈએ એટલે બિંદુ થયું xy. હવે x એટલે શું? a sin ક્યુબ અને b એટલે b cos ક્યુબ. આ બિંદુમાં sin ક્યુબ t ની કિંમત π/2 મૂકો અને કારણ કે π/2 આગળ આપણને પૂછ્યું છે. હવે sin π/2 એટલે 1 તો આ બિંદુ થયું a. sin π/2 ની કિંમત 1 cos π/2 એટલે 0 એટલે આ થયું 0. તો આ બિંદુ થયું અને આ બિંદુ આગળ ઢાળ શોધો તો dy/dx at બિંદુ a0 આની અંદર કિંમત મૂકી દો તો અહીંયા 0 મૂકો. y ની જગ્યાએ 0 કારણ કે આ બિંદુ છે π/2 આગળ આપણે કહ્યું છે એટલે cos π/2 y આમ 0 થશે તો આ થયું 0. તેથી સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર ઢાળ 0 x - x1 એટલે આ સમીકરણ થયું y બરાબર 0.
તો એવો જ એક એક્ઝામ્પલ અહીંયા તમને એક્ઝામ્પલ 14 આપેલો છે જો આ x બરાબર અહીંયા cos છે અહીંયા sin છે અને અહીંયા π/2 ની જગ્યાએ π/4 છે બાકી કોઈ જ ફરક નથી સેમ આ જ પ્રમાણે ગણી શકાય પછી પ્રચલ વિધેયના વિકલનની રીતે પણ થઈ શકે છે તમે રેફરન્સ બુક જોશો ગાઈડ જોશો બીજામાં પણ આ રીતે પણ દાખલો ગણેલો હશે અહીંયા મેં બંને પ્રચલ સમીકરણ હતા પ્રચલનો લોપ કરી કાર્ટેશિયન સમીકરણ મેળવી અને પ્રચલનો લોપ કરી દીધો સીધું વિકલન થઈ ગયું એટલે આ એક્ઝામ્પલ સરળ બનાવવા તો ઘણી બધી રીતે એક્ઝામ્પલ થઈ શકે છે મિત્રો તો હવે તમે આ એક્ઝામ્પલ જોયા બાદ 14મો એક્ઝામ્પલ સેમ બિલકુલ આ જ રીતે તમે ગણી શકો છો તો 14મો એક્ઝામ્પલ તમે ગણી લેજો આ યાદ રાખો હવે એના પછી આગળ જોઈએ આમાં પણ ઢાળ શોધો આમાંય ઢાળ શોધો જોઈ લો સ્પર્શકનો ઢાળ શોધો સ્પર્શકનો ઢાળ શોધો સ્પર્શકનો ઢાળ શોધો અને સ્પર્શકનો ઢાળ શોધો એનો મતલબ આટલા દાખલા 10 11 12 અને 13 બધા એક સરખા આમાં જો આ વક્રનું સમીકરણ આપ્યું x બરાબર 4 આગળ સ્પર્શકનો આ વક્રનું સમીકરણ આપ્યું 10 આગળ આ વક્રનું સમીકરણ આપ્યું 2 આગળ વક્રનું સમીકરણ આપ્યું 3 આગળ તો બધા ચારે ચાર એક જ સરખા છે એમાં 11મો એક્ઝામ્પલ ગણાવો 10 12 અને 13 તમે ગણી શકશો એકદમ સરળતાથી હવે 11મો એક્ઝામ્પલ y બરાબર હવે આનું વિકલન કરું છું પણ આ સમીકરણ 1 છે આપણે બિંદુ જોઈએ એટલે x બરાબર 10 આગળ કીધું છે તો x બરાબર 10 તમે લો તો y બરાબર 10 ઓછા 1 એટલે 9 10 ઓછા 2 એટલે 8 તેથી આપણને બિંદુ મળી ગયું 10 9/8 આ બિંદુ મળી ગયું હવે આપણે આ બિંદુ આગળ ઢાળ શોધવો છે તો dy/dx વિકલન કરીએ તો છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદ સ્ક્વેર x ગયા તો વધ્યો -2 વત્તા 1 એટલે -1 અપોન x - 2 સ્ક્વેર એટલે આપણને સ્પર્શકનો ઢાળ મળશે કયા બિંદુ આગળ 10 9/8 આગળ તો અહીંયા -1 છેદમાં અહીંયા 10 ઓછા 2 નો વર્ગ એટલે -1 અપોન 64 10 માંથી 2 જાય 8 8 નો વર્ગ 64 આમ સ્પર્શકનો ઢાળ m બરાબર -1 અપોન 64 મળ્યો તો મિત્રો ચાર એક્ઝામ્પલ એવા છે ખાલી સ્પર્શકનો ઢાળ જ તમારે શોધવાનો છે યાદ રાખો વક્રનું સમીકરણ આપ્યું અને x બરાબર x યામ આપ્યો છે x યામની કિંમત મૂકો એટલે y યામ મળી જાય આખું બિંદુ પણ પૂછેલું નથી જરૂર નથી આ ન શોધ્યું સીધું વિકલન કરીને x ની કિંમત મૂકી દીધી હોય તોય ચાલે તો અહીંયા આપણે આ ચાર એક્ઝામ્પલ જોયા પછી હવે એક્ઝામ્પલ બીજો જોઈએ 15મો પણ એક્ઝામ્પલ જોઈ લઈએ તો 15મો એક્ઝામ્પલ જુઓ x બરાબર 1 - a sin θ અને y બરાબર b sin θ જુઓ આ વક્રનું સમીકરણ ધ્યાનથી જુઓ મિત્રો જરા ધ્યાનથી રકમ ચેક કરો અહીંયા sin θ નહીં પણ cos square θ છે એટલે એટલું સુધારી લેજો અહીંયા cos square θ અને આ sin θ છે હવે આપણે શોધવું છે π/2 આગળ સ્પર્શકનો અભિલંબનો ઢાળ તો પહેલા તો
બરાબર π/2 આગળ x એમ અહીંયા sin π/2 મૂકો 1 માઈનસ a sin π/2 એટલે 1 થાય એટલે આ થશે 1 માઈનસ a અને y આમ થશે અહીંયા π/2 cos π/2 એટલે 0 થાય એટલે 0 થયું કિંમત મૂકે b cos સ્ક્વેર π/2 0 તેથી આ બિંદુ આપણને આ મળ્યું આ બિંદુ મળ્યું હવે આનું વિકલન કરો તો dx d થીટા તો આનું 0 sin નું cos અને dy d થીટા તો આનું વિકલન cos માઈનસ પહેલા 2b cos થીટા અને cos નું માઈનસ sin એટલે અહીંયા sin થીટા તો આપણને dy dx આના ભાગ્યા આ માઈનસ માઈનસ ગયા એટલે 2b આ માઈનસ ગયા cos ગયા એટલે 2b sin થીટા 2b sin થીટા cos અને માઈનસ ગયા cos અને માઈનસ ગયા અપોન a આવું મળ્યું હવે dy dx at theta equal to π/2 અને થીટા t નથી થીટા છે તો π/2 મૂકો sin π/2 એટલે 1 એટલે આ થશે 2b અપોન a હવે આપણને પૂછ્યું છે અભિલંબનો ઢાળ તો આ સ્પર્શકનો ઢાળ મળ્યો તેથી સ્પર્શકનો ઢાળ બરાબર 2b અપોન a મળ્યો તેથી અભિલંબનો ઢાળ આના વ્યસ્તનો વિરોધી થશે તો આ અભિલંબનો ઢાળ થયો આપણને અભિલંબનો ઢાળ પૂછ્યો છે મિત્રો આ એક્ઝામ્પલ પણ એટલો જ સરળ છે તમે જોઈ શકો છો હવે બાકી રહેલા એક્ઝામ્પલ આપણે 8મો અને 9મો જોઈએ એમાં જો એક્ઝામ્પલ નંબર 9 વક્રનું સમીકરણ આપેલું છે એક્ઝામ્પલ 9 y બરાબર cos x y હવે આનું વિકલન કરું છું જરા ધ્યાનથી જોજો આનું વિકલન જરા ધ્યાનથી જોજો dy dx પહેલા cos નું માઈનસ sin ઇન્ટુ બ્રેકેટ પહેલા અંદરનાનું x નું 1 અને y નું dy dx હવે આને છૂટા પાડો મોટો કૌંસ ખોલી દો એટલે આ પદ આવું થશે અહીંયા પણ dy dx હવે મિત્રો dy dx ને કરતા બનાવો છે એટલે આ પદ અને આ પદમાંથી આપણે dy dx ને કોમન કાઢીએ તો dy dx is equal to 1 plus તેથી આના પરથી dy dx બરાબર માઈનસ આવું થયું હવે જો આગળ વાંચો ધ્યાનથી આ રેખાને સમાંતર સ્પર્શક તો એ રેખા એટલે હવે બીજી વસ્તુ આપણે જોઈએ હવે x + 2y = 0 ને સમાંતર સ્પર્શક છે આને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવવું છે એટલે આને સમાંતર છે તેથી સ્પર્શકનો ઢાળ આના ઢાળ જેટલો થાય તો આનો ઢાળ y બરાબર mx સાથે સરખાવો તો m બરાબર -2 થાય y -1 થાય તો આનો ઢાળ -x નો સહગુણક છેદમાં y નો સહગુણક તો હવે આને બંનેને સરખાવવા તો આ બે સરખાવી દો તેથી
ઢાળ -1/2 equal to minus sin x plus y upon 1 plus sin x plus y. જો આ પણ સ્પર્શકનો ઢાળ છે અને આ પણ સ્પર્શકનો ઢાળ છે, તો ઢાળને સરખાવી દીધા, સાદું રૂપ આપો, માઈનસ માઈનસ ગયા એટલે 1 પ્લસ ઇક્વલ ટુ ચોકડી ગુણાકાર કરીએ છીએ અને આ બાજુ લઈ જાઓ તો આ થયું sin x plus y, આ બેમાંથી એક થશે ઇક્વલ ટુ 1. હવે જરા ધ્યાનથી જુઓ કે હવે અહીંયા આપેલું છે શરતમાં કે x -2π x 2π હોવાથી આ એકમ વર્તુળમાં -2π અને આ 1 મૂલ્ય ક્યાં થાય? અહીંયા આવે 0 1. તો આ બિંદુ આગળ પહેલા તો તમે અહીંથી શરૂ કરો એટલે અહીંથી આ બાજુ થયું -3π/2 -3π/2 અને અહીંથી શરૂ કરો આ બાજુ તો π/2. તેથી કહી શકાય કે x plus y is equal to કાં તો થશે π/2 અથવા -3π/2. હવે આ સમીકરણ નંબર 1 છે. તો સમીકરણ 1 પરથી હવે આગળ સમીકરણ 1 પરથી હવે તમે x plus y બરાબર π/2 લો અને x plus y બરાબર -3π/2 આ લઈએ તો 1 પરથી y બરાબર cos x plus y ની કિંમત cos π/2 એટલે 0 અને અહીંયા થશે y બરાબર cos -3π/2 અને આમાં પણ 0 થશે. તેથી હવે આનું બિંદુ મળ્યું આપણને, આ y 0 મળ્યું. તેથી હવે આપણે તો સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો સ્પર્શકનું સમીકરણ આપણને આનું બિંદુ y બરાબર 0 મળ્યું, તેથી x બરાબર π/2 થશે એટલે બિંદુ મળ્યું π/2 0 અને આનું બિંદુ મળ્યું y 0 છે -3π/2 0. તેથી સ્પર્શકોના સમીકરણો પહેલું π/2 0 આગળ સ્પર્શકનું સમીકરણ y y1 બરાબર ઢાળ, આપણે ઢાળ તો -1 આવશે, -1 x x1 એટલે π/2. આનું સાદું રૂપ આપો એટલે આ થશે y is equal to આ 2 આ બાજુ લઈ આવો માઈનસ એટલે આ થશે 2x - π/2. આનું સાદું રૂપ લો એટલે આને 2 વડે ગુણી દો તો 2x plus 4y equal to -y એટલે plus 5 is equal to 0. આ સાદું રૂપ થશે. અને એ જ રીતે બીજો બિંદુ આપેલું છે -3π/2 0 આગળ સ્પર્શકનું સમીકરણ જુઓ તો y -0 બરાબર ઢાળ કૌંસમાં x માઈનસ x1 એટલે 3π/2 આવું થશે. હવે એનું સાદું રૂપ આપી દઈએ થોડું, તો તમે એનું આનું સાદું રૂપ આપો તો 2 ને આ બાજુ લઈ આવો, આ 2 આ બાજુ જશે, આ માઈનસ
અને અંદર આવશે 2x 3π/2 બેને આ બાજુ લઈ આવો એટલે -2x - 3π સાદુરૂપ આપો 2x + 4y માઈનસ છે તો આવત જશે તો પ્લસ થશે તો +3π = 0 તો આવું મળશે આનો સાદુરૂપ જરા ચેક કરી લો તો -2y = 2x - 5 આમાં પ્લસ આવે તો આ થયું આ સાદુરૂપ એકવાર ચેક કરી લો આ -2y અને જમણી બાજુ લઈ જાઓ તો આ +2y + 2x - 5 એ -5 આવશે સાદુરૂપ ચેક કરી લેજો એટલે અહીંયા આપણે જોયું કે આ 9મા એક્ઝામ્પલમાં સમાન અને સમાંતર સ્પર્શકોના સમીકરણો મેળવો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે મિત્રો હવે એ જ રીતે આપણે 8મો એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 8 જરા ધ્યાનથી વાંચી લો પછી આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ 8 વક્રનું સમીકરણ આપેલું છે x² = 4y પરિણામ 1 ચલો 1 2 માંથી પસાર થતા હવે તમે જરા આ વક્ર ખૂબ જ જાણીતો વક્ર છે આપણે જાણીએ છીએ એની આકૃતિ આપણે દોરીએ તો આ પરવલય છે આપણે જાણીએ છીએ અને આ 1 2 બિંદુ અહીંયા આવશે હવે આપણને શું પૂછેલું છે કે આ વક્રના 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો તો આ 1 2 માંથી પસાર થતો અભિલંબ એટલે અહીંયા આની ઉપર લંબ દોરો અને આ જે છે એ સ્પર્શક કહેવાય આ સ્પર્શક કહેવાય અને આ અભિલંબ કહેવાય આપણે આનું સમીકરણ શોધવાનું છે તો અહીંયા આ બિંદુના યામ આપણે શોધવા પડે હવે આ બિંદુ જે છે એને તમે કોઈ પણ નામ આપી દો HK લઈ લો તો ધારો કે સ્પર્શ બિંદુ HK છે હવે બિંદુ વક્ર પર છે તેથી વક્રના સમીકરણનું સમાધાન કરે આ પરિણામ 2 થયું હવે x² = 4y નું વિકલન કરીએ તો સ્પર્શકનો ઢાળ મળશે 2x = 4 dy/dx તેથી dy/dx = x/2 આ ઢાળ થયો આ x/2 આપણને ઢાળ મળે છે આપણે સ્પર્શકનું સમીકરણ શોધવું છે આ સ્પર્શકનો ઢાળ થયો હવે આપણે એને HK બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ શોધીએ તેથી આ dy/dx at HK તો આ x ની જગ્યાએ h મૂકો h/2 એટલે સ્પર્શકનું સમીકરણ આપણને મળશે આ સ્પર્શકનો તેથી અભિલંબનો ઢાળ -2/h થશે આ અભિલંબનો ઢાળ થયો હવે સ્પર્શકનો આપણે આ બિંદુના યામ શોધવાના થાય તો આ બિંદુના યામ આપણે શોધીએ સ્પર્શકનું સમીકરણ લઈ લો પહેલા સ્પર્શકનું સમીકરણ y - y1 એટલે કે
બરાબર ઢાળ સ્પર્શકનો ઢાળ h/2 into x minus h સાદું રૂપ આપો 2y minus 2k બરાબર hx minus h square. હવે આ સ્પર્શકનું સમીકરણ છે જે hk માંથી પસાર થાય છે. હવે આમાં h સ્ક્વેર બરાબર 4k કિંમત મૂકી શકાય. તો હવે આપણે hk ની કિંમત શોધવી છે. મિત્રો આ સ્પર્શકનું સમીકરણ મળ્યું, પણ આ સ્પર્શકનું સમીકરણ શોધવાની જરૂર નથી. માની લો કે આ તમે ન શોધો તો સીધું અભિલંબનું સમીકરણ મેળવો. તો અભિલંબનું સમીકરણ તો બિંદુ તો આ છે, તો y minus y1 બરાબર ઢાળ અભિલંબનો ઢાળ -2/h into bracket x minus h. હવે આ અભિલંબ સમજો, આ અભિલંબ બિંદુ 1 2 માંથી પસાર થાય છે. જો આ અભિલંબ એટલે આમાંથી પસાર થાય છે એટલે એનું સમાધાન કરે તો y ની જગ્યાએ 2 - k બરાબર -2/h x ની જગ્યાએ 1 - h. હવે આનો આપણે સાદું રૂપ આપીએ. આટલી વસ્તુની આપણે જરૂર નહીં પડે, આપણે શોધ્યું છે પણ જરૂર નથી. હવે આનું સાદું રૂપ આપો. તેથી h ને આ બાજુ મૂકી દો 2h - k minus is equal to 2h minus hk is equal to -2 plus 2h. સાદું રૂપ આપીએ આપણે એટલે 2h છૂટી ગયા. જોઈ લો એટલે હવે મળશે આપણને hk is equal to 2. હવે hk આમ પરિણામ 1 માંથી કિંમત મૂકી દો k ની જગ્યાએ, તો પરિણામ 2 પરથી કિંમત મૂકો h into k ની જગ્યાએ h square upon 4 equal to 2. તેથી h cube is equal to 8. તેથી h બરાબર 2. હવે h બરાબર 2 આમાં કિંમત મૂકી દો. તેથી k બરાબર 1. તેથી hk equal to 2 1 બિંદુ થયું. હવે બિંદુ મળી ગયું અને અભિલંબનો ઢાળ, તો અભિલંબનો ઢાળ m બરાબર અહીંયા જોઈ લો -2/h છે એટલે -2/h એટલે -2/2 equal to -1. h ની કિંમત મૂકી. તેથી અભિલંબનું સમીકરણ y minus y1 બરાબર ઢાળ એટલે -1 કૌંસમાં x minus x1 એટલે 2. સાદું રૂપ આપો -x plus 2 આનું સાદું રૂપ x plus y અને 2 ને આ બાજુ લાવો -3 equal to 0. તો મિત્રો આ પ્રમાણે આપણને મળે છે. તો આમ આપણે આ એક્ઝામ્પલમાં જોયું કે આ વક્ર આપેલો હતો, આ 1 2 બિંદુ વક્ર પર ન હતું. યાદ રાખો, બિંદુ વક્ર પર ન હતું અને એમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ, અભિલંબ એટલે સ્પર્શક ને લંબ, એટલે આપણે સ્પર્શક દોર્યો, અભિલંબ, અને આ સ્પર્શ બિંદુ આપેલું ન હતું એટલે આપણે સુનિશ્ચિત કરવું પડે. એટલે આપણે આને આમ hk ધારી લીધા. તો આ વક્ર પર છે એનું સમાધાન કરે, પરિણામ મળ્યું
વિકલન કર્યું, સ્પર્શકનો ઢાળ મળ્યો અને આ HK બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ, પછી અભિલંબનો ઢાળ વ્યસ્તનો વિરોધી કર્યો એટલે પછી સીધું અભિલંબનું સમીકરણ, આની જરૂર નથી, આટલાની જરૂર નથી. અભિલંબનું સમીકરણ મળ્યું, પણ અભિલંબ 1 2 બિંદુમાંથી પસાર થાય છે એટલે આપણને આ સમીકરણ મળ્યું. એટલે આમાં HK બરાબર 2 મળ્યા, પણ K ની કિંમત આપણે આમાંથી મૂકીએ એટલે બિંદુના આયામ મળી જાય. બિંદુના આયામ મળી જાય એટલે ઢાળ બિંદુનું સમીકરણ મેળવવાથી અભિલંબનું સમીકરણ મળી જાય છે. આમ આજે આપણે આ 15 એક્ઝામ્પલ જોયા, બધા માત્ર dy by dx એટલે સ્પર્શકનો ઢાળ આ સૂત્ર પર આધારિત છે. યાદ રાખો, વક્રના સમીકરણનું વિકલન કરો એટલે સ્પર્શકનો ઢાળ મળે, અને બિંદુ સુનિશ્ચિત કરો, ઢાળ બિંદુનું સમીકરણ મૂકો એટલે સ્પર્શકનું સમીકરણ મળે. અને એ જ રીતે સ્પર્શકને લંબ અભિલંબ હોય છે તો અભિલંબનું સમીકરણ પણ આ જ રીતે મેળવી શકાય છે. તો હજુ આ એક્સરસાઇઝ 3 માં બહુ જ બધા આપણે એક્ઝામ્પલ ગણવાના છે. શરૂઆતના 15 એક્ઝામ્પલ જોયા, આવતા પીરિયડમાં આપણે બીજા 10-12 એક્ઝામ્પલ જોઈશું. 1 by 1 બધા જ તમને સોલ્વ કરાવતો રહીશ, પણ આ જેટલા એક્ઝામ્પલ ગણ્યા એ બધા સમજીને તૈયાર કરો, અને નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં આ બધા જ એક્ઝામ્પલ લખીને મૌખિક રીતે લખીને તૈયાર કરીને મૂકી દો. ત્યાર પછી